ચાલો છોકરાઓ, ઉષ્માગતિશાસ્ત્રમાં થોડાક એવા આગળ વધીએ. આયોનિક પદાર્થની બનાવટ માટે થઈને આજે બોન હેબર ચક્ર જે છે એની આપણે ચર્ચા કરશું. આની અંદર આપણે અલગ અલગ પ્રકારના ઘટકોનો સમાવેશ કરશું. હકીકતમાં આ ટોપિક આ ચેપ્ટર સાથે જોડાયેલો જરાય નથી, તેમ છતાં આપણે દરેક વસ્તુ જે છે એને અહીંયા સમજાવશું. શું કામ? કેમ કે આની અંદર આપણને અલગ અલગ પ્રકારની એન્થાલ્પી જોવા મળશે એટલા માટે. તો આને આપણે નામ આપવાનું છે છોકરાઓ બોન હેબર ચક્ર. બોર્ન હેબર ચક્ર. ચલો, તો હવે આ બોર્ન હેબર ચક્રની જો આપણે વાત કરીએ તો આ મેઇન શેના માટે છે? તો કે ભાઈ મેઇન વસ્તુ છે આયોનિક પદાર્થની બનાવટ. તો હવે આપણે આના આદર્શ ઉદાહરણ તરીકે જે છે એ કોને લેવાનું છે? તો કે આના આદર્શ ઉદાહરણ તરીકે જે છે એ આપણે લેવાનું થશે છોકરાઓ NaCl. આપણે NaCl ની બનાવટ જે છે એ બનાવટ આની અંદર સમજાવી છે. કઈ રીતે? જો સમજીએ તો પહેલાં આપણે સોડિયમ અને ક્લોરીનની વાત કરીએ તો સોડિયમ સોલિડ એ 1/2 ક્લોરીન જે છે એની સાથે પ્રક્રિયા કરશે અને એના કારણે જે છે એ NaCl આપણને નિપજ તરીકે આપશે. પણ હવે જો હું આની વાત કરું તો આ પ્રક્રિયા એમની એમ નથી થવાની. આ પ્રક્રિયાને થવા માટેની જો આપણે વાત કરીએ છોકરાઓ તો ઘણા બધા તબક્કામાંથી પસાર થવું પડશે. એમાં પહેલો તબક્કો આપણે સોડિયમ માટે લેશું. કયો? જોવો જોઈએ તો કે સોડિયમ જે સોલિડ આપેલું છે છોકરાઓ, એ સોડિયમ સોલિડનું આપણે રૂપાંતરણ જે છે એ શેમાં કરશું? તો કે ભાઈ સોડિયમ સોલિડ અવસ્થામાં જે આપેલું છે એનું રૂપાંતરણ આપણે આવી રીતે કરશું, ડેલ્ટા SH. ચલો, ડેલ્ટા SH નો મતલબ શું થયો? કે સોડિયમ સોલિડ હતું છોકરાઓ, હવે એમાંથી આપણે બનાવી નાખ્યું છે સોડિયમ ગેસ. તો અહીંયા તમે જોશો ને તો આપણે જો પહેલી પ્રક્રિયા કરી, કઈ પ્રક્રિયા કરી? પહેલી પ્રક્રિયા એટલે કે તબક્કા નંબર 1. પહેલા તબક્કાને છોકરાઓ બોલવામાં આવે છે સબ્લિમેશન તબક્કો. ઉર્ધ્વપાતન, ઉર્ધ્વપાતનને બોલે છોકરાઓ સબ્લિમેશન. આવી રીતે. અને એના કારણે આપણે જે છે એને શેના વડે દર્શાવશું? ડેલ્ટા SH વડે. તો જ્યારે તમે સોડિયમ સોલિડમાંથી સોડિયમ ગેસ બનાવો છો તો અહીંયા આપણે શું કરવું પડશે? આને ઉર્જા આપવી પડશે. આને ઉર્જા આપવી પડે. એટલે આપણે તો ખાલી એમ સમજવાનું છે કે આ તબક્કો કેવો થઈ ગયો છોકરાઓ? ઉષ્મા શોષક. ચાલો, રેડી? હવે બીજા નંબરની વાત કરીએ તો સોડિયમ જે છે એની પ્રક્રિયા જે છે એ કોની સાથે થવાની છે? તો કે હવે આપણી પાસે આ જે સોડિયમ ગેસ આવેલો છે એટલે આપણે એનું રૂપાંતરણ જે છે એ આયનમાં કરશું. હવે ભાઈબંધ જો મારે આયન બનાવવો હોય તો એને બોલાય ડેલ્ટા IH. હવે જ્યારે હું ડેલ્ટા IH કરીશ એટલે આનું આયોનાઇઝેશન થાય, આનું આયનીકરણ થાય. આયનીકરણનો મતલબ થાય સોડિયમ હવે એક ઇલેક્ટ્રોન મુક્ત કરે છે અને Na+1 ગેસમાં રૂપાંતર થાય છે. જોવો ને છોકરાઓ, શેમાં રૂપાંતર થાય છે? Na+1 ગેસમાં. તો અહીંયા જે બીજો તબક્કો આવ્યો ને છોકરાઓ એને આયનીકરણ તબક્કો બોલાય. આયનીકરણ તબક્કાને છોકરાઓ બોલાય આયોનાઇઝેશન. હવે જો આયોનાઇઝેશન મારે કરવું હોય તો આમાંથી ઇલેક્ટ્રોનને છૂટો પાડવો પડશે. ઇલેક્ટ્રોન છૂટો પાડવા માટે ઉર્જા આપવી પડે. ઉર્જા આપવી પડે એટલે આ પ્રક્રિયા કેવી થઈ ગઈ છોકરાઓ? ઉષ્મા શોષક પ્રક્રિયા થઈ ગઈ. કેવી થઈ ગઈ? ઉષ્મા શોષક પ્રક્રિયા. ચાલો, હવે શું થયું છોકરાઓ? તો કે હવે આપણે વારો લેશું ક્લોરીનનો. ક્લોરીનનો અહીંયા અણુ સ્વરૂપે આપેલું છે. ક્લોરીન કયા સ્વરૂપે આપ્યું છે? અણુ સ્વરૂપે. ક્લોરીન અણુ સ્વરૂપે આપ્યું હોય છોકરાઓ એટલે એમાંથી પહેલાં મારે પરમાણુ બનાવવો પડશે, અણુને તોડવો પડશે.
પણ તમે જરાક જુઓ, પહેલેથી જ અણુ આપણી પાસે છે કેટલો? તો કે ભાઈ પહેલેથી જોવા જઈએ તો અણુ અડધો છે. કેવો છે છોકરાઓ? અણુ અડધો આપ્યો છે. અડધો અણુ હોય એનો મતલબ શું થયો ભાઈબંધ? અડધો અણુ હોય એનો મતલબ શું થયો? તો કે ભાઈ જો એનો મતલબ એવો થયો કે જે Cl2 ગેસ હતું કે નહીં, એમાંથી હવે Cl ગેસ થઈ ગયો. તો આજે મારી પાસે છોકરાઓ આવ્યો છે એ ત્રીજા નંબરનો તબક્કો છે. જો કયો છે? ત્રીજા નંબરનો તબક્કો. શું છે ત્રીજા નંબરનો તબક્કો છોકરાઓ? તો કે એને વિઘટન બોલાય. વિઘટન એટલે ડીકમ્પોઝિશન. આવી રીતે. તો એમનો એમ અણુ તૂટવાનો નથી, મારે અણુને તોડવો પડશે. તમે અણુને તોડશો એટલે કે D/2 અડધો અણુ છે તો ઉર્જા આપવી પડે. આ તબક્કો પણ કેવો છે? ઉષ્મા શોષક છે. જો હવે તો કે હવે ક્લોરીન પ્રક્રિયા કઈ રીતે આપશે છોકરાઓ? તો કે પ્રક્રિયા આયન સ્વરૂપે આપશે. તો આયન બનાવવા માટે એને ઇલેક્ટ્રોન સ્વીકારવો પડશે. ઇલેક્ટ્રોન સ્વીકારે એટલે ડેલ્ટા EGH બોલાય. શું બોલાય? ડેલ્ટા EGH. અને હવે ઇલેક્ટ્રોન સ્વીકારશે. કયો ઇલેક્ટ્રોન સ્વીકારશે? જે સોડિયમે ગુમાવ્યો હોય ને એ ઇલેક્ટ્રોન ક્લોરીન સ્વીકારશે. એટલે એનું રૂપાંતર શેમાં થઈ જશે? Cl- ગેસમાં. એટલે એનું રૂપાંતર શેમાં થઈ જશે? Cl- ગેસમાં રૂપાંતર થશે. હવે તો કે જો હવે હું આ તબક્કાની વાત કરું છોકરાઓ, તો આ તબક્કો કયો હતો? ચોથા નંબરનો તબક્કો બોલો જોઈએ. તો કે ભાઈ ચોથા નંબરનો તબક્કો હતો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ, જેને આપણે શું કહેતા હતા? ઇલેક્ટ્રોન ગેઇન. સૌથી વધારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કોની હોય છોકરાઓ? સૌથી વધારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ ક્લોરીનની. આપણે એનો ક્રમ લખાયો હતો ત્રીજા ચેપ્ટરમાં, તમે બધાએ વાંચ્યો હશે, બરાબર? તમને બધાને આવડે જ છે ને? વાર્ષિક પરીક્ષા આપશો હમણાં. તો ડેલ્ટા EGH છે ને એ હંમેશા નેગેટિવ હોય. આને ઉષ્માક્ષેપક તબક્કો કહેવાય. કેવો કહેવાય? ઉષ્માક્ષેપક તબક્કો. આવી રીતે. હવે તો કે હવે જો આ બે ભાઈબંધ પ્રક્રિયા કરશે Na+Cl- અને એમાંથી NaCl નું નિર્માણ થશે. નિર્માણ થાય એને ફોર્મેશન તબક્કો કહેવાય. શું કહેવાય? એને ફોર્મેશન તબક્કો કહેવાય. કયો તબક્કો કહેવાય? ફોર્મેશન તબક્કો. હવે જો હું ફોર્મેશન તબક્કાની વાત કરું છોકરાઓ, તો એને આપણે અહીંયા દર્શાવશું 5મા નંબરે. બરાબર છે? શું નામ હતું એનું? સર્જન. સર્જનનો મતલબ થશે ફોર્મેશન. અને કોઈ પણ વચ્ચે બંધ બને, આપણે શરૂઆતમાં શીખવાડ્યું છે, બંધ નિર્માણની પ્રક્રિયા હંમેશા. અહીંયા જુઓ છોકરાઓ, આપણે જે અલગ અલગ પ્રકારના 5 તબક્કાઓની ચર્ચા કરી ને, તો આ 5 તબક્કા જ્યારે ભેગા થાય ને ત્યારે કોઈ એક ઘટક જે છે એનું નિર્માણ થતું હોય છે. તો એના માટે જે છે એ પ્રક્રિયાને આપણે કહીશું ડેલ્ટા UH. આનો મતલબ યુનિવર્સલ એન્થાલ્પી જે છે એ આ બધી પ્રક્રિયાઓ જે છે એના સરવાળા જેટલી હોય. તો હવે મારે જો વારાફરતી બધી વસ્તુ દર્શાવીએ તો કેમ દર્શાવશું? તો કે ડેલ્ટા SH, ત્યાર પછી આવશે ડેલ્ટા IH, ત્યાર પછી આવશે છોકરાઓ ડેલ્ટા D/2H, ત્યાર પછી આવશે છોકરાઓ ડેલ્ટા EGH અને સૌથી છેલ્લે આવશે ડેલ્ટા FH. તો આ બધી પ્રક્રિયાઓ જે છે એનો જ્યારે આપણે સરવાળો કરીએ ત્યારે આપણને કોઈ પણ એક ઘટક જે છે એનું નિર્માણ થતું જે છે એ નિર્માણ થતું જોવા મળશે. રેડી? તો આવી રીતે આ દરેક વસ્તુ જે છે એનું નિર્માણ સમજાવી શકાય. હવે આપણે છોકરાઓ એક નવો ટોપિક જે છે એ પાછો સ્ટાર્ટ કરીએ. રેડી? ચાલો જોઈએ. હવે જુઓ છોકરાઓ, હવે આપણે વાત કરવી છે તટસ્થીકરણ એન્થાલ્પી જે છે એ તટસ્થીકરણ એન્થાલ્પીની. હવે આ જે ટોપિક જે રહ્યો કે નહીં એને આપણે આવી રીતે સમજાવશું. જો તટસ્થીકરણ એન્થાલ્પી,
આજે તટસ્થીકરણ એન્થાલ્પી છે ને છોકરાઓ, એ શેના માટે પૂછી શકાય? એમસીક્યુમાં પૂછી શકાય. શેમાં માટે પૂછી શકાય? એમસીક્યુમાં પૂછી શકાય. કઈ રીતે સમજીએ? જ્યારે પ્રબળ એસિડ અને પ્રબળ બેઇઝ સાથે ની પ્રક્રિયાથી ક્ષાર અને પાણી બને છે. જો આપણે વાત કરીએ છોકરાઓ કે જ્યારે પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ સાથેની પ્રક્રિયાથી જોવા જઈએ તો ક્ષાર અને પાણી બને છે, ત્યારે તટસ્થીકરણ દ્વારા 56 કિલો જૂલ પ્રતિ મોલ જેટલી ઉર્જા છૂટી પડે છે, જેને તટસ્થીકરણ એન્થાલ્પી કહેવાય. પણ અહીંયા આપણે છોકરાઓ જે વાતનું ધ્યાન રાખવાનું છે ને એ આ છે કે અહીંયા આપણે શબ્દ કયો વાપરો જરાક જોવો જોઈએ. પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ શબ્દ વાપરો છે. કેમ પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ શબ્દ વાપરો? તો એનું ભાઈબંધ ચોક્કસ કારણ છે. શું ચોક્કસ કારણ છે? કે તમે H+ ની પ્રક્રિયા O- સાથે કરાવો ને ત્યારે આમનું 100% આયનીકરણ થયું હોય. આપણે પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ લેવા પાછળનું કારણ એનું 100% આયનીકરણ થયું હોય. અને એટલે હવે આપણને અહીંયા શું મળવાનું છે? H2O. અને ત્યારે ડેલ્ટા H બરાબર મળશે -56 કિલો જૂલ પ્રતિ મોલ. તો આજે મેં દર્શાવ્યું ને આ મૂળ પ્રક્રિયા કહેવાય. કઈ પ્રક્રિયા કહેવાય? મૂળ પ્રક્રિયા. કોઈ પણ એસિડ તમે લ્યો તો એસિડનો મતલબ થાય એમાં H+ હોવો જોઈએ, અને કોઈ પણ બેઝની વાત કરીએ તો બેઝનો મતલબ થયો તેમાં OH- હોવું જોઈએ. તો હવે જો હું ઉદાહરણ તરીકે આવું ઉદાહરણ તમને સમજાવું. ઉદાહરણ નંબર 1 જો સાંભળજો. HCl + NaOH. તો સ્વાભાવિક વસ્તુ છે આમની વચ્ચે એક તીરવાળી પ્રક્રિયા થાય અને એના કારણે શું મળવાનું છે? NaCl + H2O. તો અહીંયા આપણને ડેલ્ટા H નું મૂલ્ય કેટલું મળી જવાનું છે? -56 કિલો જૂલ પ્રતિ મોલ. પણ અહીંયા સાંભળો છોકરાઓ, શું આપણે જોયું તો કે આમાં જે ક્લોરીન છે અને આમાં જે સોડિયમ છે અને અહીંયા બનેલો NaCl, આ ત્રણે ત્રણ ઘટકની જે આપણે ચર્ચા કરી છે ને, આ ત્રણે ત્રણ ઘટકને પ્રેક્ષક આયન કહેવાય. શું કહેવાય? પ્રેક્ષક આયન બોલાય. શું કામ પ્રેક્ષક આયન બોલાય? હજી એક ઉદાહરણ શીખવાડું છું. જો માની લો કે હું HNO3 લઉં અને એની પ્રક્રિયા KOH સાથે કરું તો એમાંથી શું બનવાનું છે છોકરાઓ? KNO3 + H2O. તો H2O 1 મોલ બન્યું એટલે આપણને ડેલ્ટા H બરાબર શું મળશે? -56 કિલો જૂલ પ્રતિ મોલ. તો હવે અહીંયા જો, અહીંયા મને પ્રેક્ષક આયન કોણ મળશે? તો કે ભાઈ આની મૂળ પ્રક્રિયા H+ અને OH- સાથે છે. તટસ્થીકરણ કોના કારણે થયું? H+ અને OH ના કારણે. અહીંયા મેં HCl લીધું, અહીંયા મેં HNO3 લીધું, પણ પ્રક્રિયા આપનાર ઘટક કોણ છે? તો કે હાઇડ્રોજન. એટલે અહીંયાથી NO3 અને અહીંયાથી પોટેશિયમ, આ બંને નો હોય અને ખાલી H અને OH હોય તો પણ રાસાયણિક પ્રક્રિયા થાય અને તો પણ આટલી જ ઉર્જા છૂટી પડે. આટલા માટે થઈને આ પ્રક્રિયાને શું કહેવાય છે? તટસ્થીકરણની પ્રક્રિયા. તો આની અંદર જે આ ઘટકો રહેલા છે એ આ બધા ઘટકને શું નામ આપવાનું છે આપણે? પ્રેક્ષક આયન. તો ટૂંકમાં આપણે વાત કરીએ H+ અને OH- સિવાયના કોઈ પણ ઘટક હોય તો એને પ્રેક્ષક આયન કહેવાય. હવે એક વધારાની પ્રક્રિયા સમજાવું છું. આપણે H2SO4 લઈએ
અને એની પ્રક્રિયા બેરિયમ હાઇડ્રોક્સાઇડ સાથે કરીએ તો અહીંયા પણ જુઓ તમે એક તીરવાળી જ પ્રક્રિયા થશે, પણ અહીંયા નિપજ શું મળશે? અહીંયા નિપજ શું મળશે છોકરાઓ? તો કે અહીંયા એક નિપજ મળશે બેરિયમ સલ્ફેટ, પણ જે H2O છે ને એની સંખ્યા બમણી થઈ ગઈ, જો 2H2O થઈ ગઈ. હવે જો ડબલ મળ્યા તો ઉર્જા પણ કેવી છૂટી પડશે? ડબલ છૂટી પડશે. એટલે ડેલ્ટા H બરાબર 112 કિલો જૂલ પ્રતિ મોલ શબ્દ અહીંયા લખવાનો નથી. પ્રતિ મોલ શબ્દ અહીંયા લખવાનો નથી. શું કામ? કેમ કે આ એક કરતાં વધારે મોલની સાપેક્ષમાં ઉર્જા મળી છે. પણ જો હજુ તમને આવું ઉદાહરણ આપે કે એસિટિક એસિડ છે એની પ્રક્રિયા એમોનિયમ હાઇડ્રોક્સાઇડ સાથે કરો, તો અહીંયા તમને ખ્યાલ છે આપણે સંતુલન ચેપ્ટર શીખી ગયા છીએ. 2 તીરવાળી પ્રક્રિયા થશે. કેટલા તીરવાળી પ્રક્રિયા થશે છોકરાઓ? 2 તીરવાળી પ્રક્રિયા થશે. અને એના કારણે શું બનવાનું છે? તો કે જો એના કારણે આવું બનશે. એસિટિક એસિડમાંથી જે છે એ એસિટેટ આયન અને એમોનિયમ હાઇડ્રોક્સાઇડમાંથી NH4+ એમોનિયમ એસિટેટ બનશે અને અહીંયા H2O છૂટું પડશે. પણ હવે આ સમયે છૂટી પડતી ઉર્જાનું મૂલ્ય -56 કિલો જૂલ પ્રતિ મોલ ક્યારે પણ હોતું નથી. કેમ નથી હોતું? કેમ કે અહીંયા પ્રક્રિયા માત્ર ને માત્ર કેટલી થાય છે? 2 થી 3% જ થાય છે. સંતુલનમાં શીખવાડ્યું હતું કે સંતુલન ક્યારે આવે? કે જ્યારે 2 થી 3% પ્રક્રિયા થતી હોય ત્યારે આવે. તો અહીંયા જે પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયા જે છે એમાં આપણને આટલી ઉર્જા કોઈ દિવસ જોવા મળવાની નથી. તો એક વખત ઉડતી નજરે તટસ્થીકરણની પ્રક્રિયાની વાત કરીએ તો તટસ્થીકરણ એન્થાલ્પી માત્ર ને માત્ર કોના માટે શક્ય છે? પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ માટે. અને આની ઉર્જા કેટલી હશે? નિયરલી ઇક્વલ ટુ 56 કિલો જૂલ પ્રતિ મોલ છૂટી પડતી ઉર્જા. હવે આને આપણે છે ને રૂપાંતરિત કરીએ. જો ઘણી વખત આપણને છોકરાઓ કહેવામાં આવ્યું હોય કે ભાઈ તમને આ મૂલ્ય કેલરીમાં આપેલું હોય. શેમાં આપેલું હોય? કેલરીમાં. તો જૂલ અને કેલરી વચ્ચેનો સંબંધ જરાક બોલો ને. 4.186 જૂલ બરાબર 1 કેલરી. રેડી? તો હવે છોકરાઓ 56 કિલો જૂલ બરાબર ખાલી જગ્યા કિલો કેલરી. બરાબર? 56 ભેગા 4.186. બોલો, બેનો ભાગાકાર આવશે ને? 13.37 તમારો જવાબ આવશે. એટલે ક્યારેક તમને છોકરાઓ આ કિલો કેલરીની સાપેક્ષમાં પૂછ્યું હોય તો આપણને ત્યારે પણ ખબર પડવી જોઈએ કે આ જવાબ આના માટેનો છે. આ MCQમાં આવી વસ્તુ પૂછાય એટલે મેં તમને જરાક સમજાવ્યું છે. રેડી? જોઈ લે. હા, એક મિનિટ. ચાલો હવે જો છોકરાઓ, હવે આના પછીની જો આપણે વાત કરીએ ને, સાંભળજો, તો એને બોલવાનું છે બંધ એન્થાલ્પી. એકદમ સરળ ટોપિક છે પણ MCQમાં ક્યારેક ક્યારેક પૂછી લેશે. ટોપિક એકદમ સરળ છે. જો શીખશું ને એટલે એમ તરત આવડી જશે. કઈ રીતે? જ્યારે પ્રક્રિયકોના બંધ તૂટવાથી અને નિપજોના બંધ બનવાથી થતા એન્થાલ્પી ફેરફારને ટપકા 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 શું કહેવામાં આવે છે? બંધ એન્થાલ્પી કહે છે. આ એક જ સૂત્ર છે છોકરાઓ કે જેની અંદર આપણે સૂત્ર આમ લખતા હોઈએ છીએ
ડેલ્ટા એચ બરાબર HR માઇનસ HP. આ એક જ એવું સૂત્ર છે જેમાં આપણે HR માઇનસ HP કરીએ છીએ, બાકી બધાની અંદર આપણે HP માઇનસ HR કરીએ છીએ. એટલે અહીંયા શું દર્શાવશું છોકરાઓ? તો કે જો અહીંયા આવી રીતે દર્શાવશું, પ્રક્રિયકોની બંધ ઉર્જા માઇનસ નિપજોની બંધ ઉર્જા. આવી રીતે જો અહીંયા એક છે એમાં આપણે આવું કરશું કે પ્રક્રિયકોની બંધ ઉર્જા માઇનસ નિપજો જે છે નિપજોની બંધ ઉર્જા. હવે આને આપણે અલગ અલગ ઉદાહરણ તરીકે સમજાવીએ. એમાં પહેલું ઉદાહરણ આપણે એક સરળ લઈએ. જો પહેલું ઉદાહરણ આપણે એકદમ સરળ લઈએ, H2 + Cl2 gives 2HCl. હવે મારે આ બંધારણ છે એને બંધ ઉર્જાના સ્વરૂપે દર્શાવવું હોય તો કઈ રીતે દર્શાવી શકાય? તો જો આનું સૂત્ર આવું થશે, ડેલ્ટા H બરાબર જો ભાઈ પ્રક્રિયકોની ઉર્જા, એટલે અહીંયા શું લખશું? H હાઇડ્રોજન હાઇડ્રોજન વત્તા H Cl. આ મેં કોની ઉર્જા દર્શાવી? એન્થાલ્પી દર્શાવી પ્રક્રિયકોની. જો માઇનસ 2HCl. જો આવી રીતે બે અણુ કોના છે છોકરાઓ? HCl ના. તો એને આવી રીતે દર્શાવવામાં આવે. પરંતુ આ મોટા ભાગે કાર્બનિક જે પ્રક્રિયકો હોય ને એની સાપેક્ષમાં દર્શાવવામાં આવશે. જો આ ઉદાહરણ નંબર 2 દેખાય છે ને વાદળી અક્ષર, બરાબર? તો ઉદાહરણ નંબર 2 ની વાત કરીએ ને તો એ કાર્બનિક પ્રક્રિયાઓ વધારે હોય છે. C2H4 વત્તા સાંભળજો H2 અને એમાંથી શું બને છે છોકરાઓ? C2H6. આમ જોવા જઈએ તો પ્રક્રિયા એકદમ સરળ છે, પણ હવે જો દર્શાવવાની રીત જો કઈ રીતે દર્શાવી શકાય? કાર્બન ડબલ બંધ કાર્બન, હાઇડ્રોજન 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 હાઇડ્રોજન. હવે તો કે જો હવે વત્તા આવશે છોકરાઓ, હાઇડ્રોજન હાઇડ્રોજન gives. હવે પ્રક્રિયા થઈ એટલે શું બન્યું? તો કે જો આ કાર્બન કાર્બન વચ્ચેનો બંધ તૂટ્યો છોકરાઓ, કાર્બન કાર્બન વચ્ચેનો બંધ તૂટ્યો. હવે બધી જગ્યાએ કોણ આવી ગયું? હાઇડ્રોજન 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 હાઇડ્રોજન. આને શું બોલાય? આ ઇથિનમાંથી આપણે ઇથેન બનાવ્યો. ઓર્ગેનિકમાં આપણે શીખડાયું છે ઇથિનમાંથી શું બનાવ્યો? ઇથેન. પણ આની જો મારે ડેલ્ટા Hની કિંમત ગોતવી હોય તો ખાસ ધ્યાન રાખજો. કઈ રીતના હોય છે? તો કે પહેલાં આવશે પ્રક્રિયક. તમે જો પ્રક્રિયકમાં તમને કાર્બન કાર્બન શું દેખાય છે? ડબલ બંધ દેખાય છે. બધાની છે ને કિંમત આપેલી હોય. એટલે અહીંયા શું લખશું આપણે છોકરાઓ? H કાર્બન કાર્બન ડબલ બંધ વત્તા, હવે અહીંયા જો કાર્બન અને હાઇડ્રોજન હોય એવા બંધ કેટલા છે? 4. તો અહીંયા શું લખશું છોકરાઓ? 4. હું ડાયરેક્ટ લખું ચાલશે? કાર્બન હાઇડ્રોજન બંધ વત્તા, જો એક કયો આપ્યો તમને? H નથી લખતો. હાઇડ્રોજન હાઇડ્રોજન બંધ વત્તા હાઇડ્રોજન હાઇડ્રોજન બંધ માઇનસ. જો આવી રીતે આ H મેં કાઢી નાખ્યો. નિપજમાં તમને શું દેખાય છે? તો કે ભાઈ નિપજમાં મને દેખાય છે કાર્બન કાર્બન સિંગલ બંધ છે. જો કાર્બન કાર્બન કેવો છે? સિંગલ બંધ. જો આવી રીતે. અને કાર્બન હાઇડ્રોજન હોય એવા બંધ કેટલા છે? હવે 6. કેટલા છે? 6 દેખાય છે ને? આ 1, આ 2, આ 3, આ 4, આ 5, આ 6. ટોટલ 6 બંધ આપણને અહીંયા જોવા મળે છે. તો હવે તમને આ જ વસ્તુ MCQમાં પૂછી શકે, આ જ વસ્તુ દાખલામાં પૂછી શકે. અને જ્યારે દાખલામાં આ વસ્તુ આપેલી હોય ત્યારે તમને સાઈડમાં એના ડેટા આપી દીધા હોય. શું આપી દીધું છોકરાઓ? ડેટા. શું આપી દીધું હોય ડેટાની અંદર? જરાક જોવો જોઈએ તો કે ડેટામાં આવું આપ્યું હોય. ચાલો, તમારી પાસે કાર્બન કાર્બન ડબલ બંધ છે તો એની કિંમત કેટલી? 1 કિલો જૂલ પ્રતિ મોલ. આવી રીતે. હવે આપણી પાસે કાર્બન હાઇડ્રોજન બંધ છે તો કાર્બન હાઇડ્રોજન બંધની કિંમત કેટલી? 2 કિલો જૂલ પ્રતિ
મોલ જેટલી. હાઇડ્રોજન હાઇડ્રોજન છે, ચાલો ભાઈ હાઇડ્રોજન હાઇડ્રોજન સી કિલો જૂલ પ્રતિ મોલ જેટલી. અને કાર્બન કાર્બન સિંગલ બંધ છે, એની ઉર્જા કેટલી? ડી કિલો જૂલ પ્રતિ મોલ જેટલી. જો આવી રીતે તમને સૂત્ર આપેલું હોય. હવે આપણે શું કરશું તો કે હવે જો આપણે કિંમત લખવી હોય તો કાર્બન કાર્બન ડબલ બંધને શું કહેવાય? એ વત્તા 4 કાર્બન હાઇડ્રોજનને શું કહેવાય? બી વત્તા હાઇડ્રોજન હાઇડ્રોજનને શું કહેવાય છોકરાઓ? સી. એ વત્તા 4 બી વત્તા સી. માઇનસ કેટલી ઉર્જા થશે તો કે કાર્બન કાર્બન સિંગલ બંધને શું કહેવાય? ડી. અને વત્તા 6 કાર્બન હાઇડ્રોજનને શું કહેવાય? બી. -6b. ચાલો તો ઉર્જા આવી રીતના તમને રકમમાં આપેલી હોય, ABCDની બદલે કોઈ કિંમત આપેલી હોય, ABCDની બદલે કોઈ કિંમત આપેલી હોય, કિંમત આપણે અહીંયા દર્શાવી નથી. તો બંધ ઉર્જા અથવા બંધ એન્થાલ્પીની વાત કરીએ તો યાદ રાખજો આ એક જ એવું સૂત્ર છે જેમાં પ્રક્રિયક માઇનસ નિપજ કરવામાં આવે છે. પ્રક્રિયક માઇનસ નિપજ કરવામાં આવતું હોય આ એક જ એવું ઉદાહરણ છે. વ્યવસ્થિત રીતે લખી લેજો એટલે ભૂલ ન પડે એમ. ચાલો હવે આ જો છોકરા વાળો એના પછીની જો વાત કરીએ તો એક સરસ મજાનો ટોપિક છે હેઝનો નિયમ. આખું નામ છે હેઝનો ઉષ્મા સંકલનનો નિયમ. અને શું બોલવામાં આવે છોકરાઓ? આને બોલવામાં આવે છે હેઝનો ઉષ્મા સંકલનનો નિયમ. આનો મતલબ છે ને એકદમ સરળ છે. જો આના આપણે મતલબની વાત કરીએ, આનો મતલબ એકદમ સરળ. કેટલો સરળ છે જરાક જોઈએ. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા જ્યારે એક કરતા વધારે તબક્કામાં થાય છે ત્યારે થતા એન્થાલ્પીનો ફેરફાર ત્યારે થતો એન્થાલ્પીનો ફેરફાર ત્યારે થતો એન્થાલ્પીનો ફેરફાર એ દરેક તબક્કાના બેઝિક સરવાળા જેટલો હોય છે. બેઝિક સરવાળા જેટલો હોય છે. જો આવી રીતે કે આપણે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાની વાત કરીએ છોકરાઓ, તો રાસાયણિક પ્રક્રિયા જ્યારે એક કરતાં વધારે તબક્કામાં થાય ને ત્યારે થતો જે એન્થાલ્પીનો ફેરફાર છે એ એક કરતાં વધારે તબક્કાનો આપણે અહીંયા સરવાળો કરશું અને એ સરવાળો જે છે એને નામ આપવાનું છે એનો બેઝિક સરવાળો. બેઝિક સરવાળાને સમાન હોય. પ્રક્રિયા કેવી સરળ છે જો આપણે ઉદાહરણ આપીને સમજીએ. ઉદાહરણ તરીકે જો હું ઉદાહરણ નંબર તમને 1 સમજાવું છું આ બાજુએ, ઉદાહરણ નંબર 2 આ બાજુએ સમજાવું કે આપણે અહીંયા વાત કરવી છે કાર્બન ગ્રેફાઇટ સ્વરૂપે. આપણી પાસે જે કાર્બન છે એ કયા સ્વરૂપે આવેલો છે? ગ્રેફાઇટ. હું આ ગ્રેફાઇટનું ઓક્સિજનની હાજરીમાં સંપૂર્ણ દહન કરું. હું આ ગ્રેફાઇટ જે છે એનું ઓક્સિજનની હાજરીમાં સંપૂર્ણ દહન કરું. તો સંપૂર્ણ દહન કરો ત્યારે આપણને કાર્બન ડાયોક્સાઇડ ગેસ મળે. આના વિશે આપણને ખ્યાલ છે. હવે આ પ્રક્રિયા તમે કરી છોકરાઓ, તો આ પ્રક્રિયામાં કેટલી ઉર્જા વપરાણી? તો કે અહીંયા ડેલ્ટા H બરાબર Z કિલો જૂલ પ્રતિ મોલ જેટલી ઉર્જા વપરાણી. કેટલી ઉર્જા વપરાણી વિબંધ? Z કિલો જૂલ પ્રતિ મોલ જેટલી. પણ માની લો કે આ જ પ્રક્રિયા જે છે એ આપણે એક કરતાં વધારે તબક્કામાં કરતા હોય. પ્રક્રિયા જે છે એને તબક્કા પાડી દઈએ, વારાફરતી પ્રક્રિયા કરાવીએ, ડાયરેક્ટ જવાને બદલે ચા પીતા પીતા જઈએ, તો જો આવું થાય
તબક્કો 1 કે હું અહીંયા શું કરવાનો છું, તો કે જે કાર્બન ગ્રેફાઇટ સ્વરૂપ હતું મારું, એની પ્રક્રિયા 1/2 O2 સાથે કરું, એટલે એમાંથી શું બનવાનું છે, કાર્બન મોનોક્સાઇડ ગેસ. આને છે ને અપૂર્ણ દહન કહેવાય. શું કહેવાય છોકરાઓ? આને અપૂર્ણ દહન જે છે એ અપૂર્ણ દહન વડે દર્શાવી શકાય. આ એનું અપૂર્ણ દહન થયું. તો અહીંયા કેટલી ઉર્જા વપરાણી ભાઈબંધ? પ્રક્રિયા થઈ એટલે ઉર્જાનો ફેરફાર થાય જ. કેટલો ઉર્જાનો ફેરફાર થયો? તો કે ડેલ્ટા H બરાબર x કિલો જૂલ પ્રતિ મોલ. જો આટલો. હવે તો કે હવે આપણે આના કરતાં બીજું કામ કરીએ. તબક્કા નંબર 2. જો તબક્કા નંબર 2 ની વાત કરીએ તો અહીંયા દર્શાવશું હવે જે કાર્બન મોનોક્સાઇડ બનાવ્યો છે કે નહીં, એનું ફરીથી તમે ઓક્સિજનની હાજરીમાં જે છે એ દહન કરો. અહીંયા ધ્યાન રાખો, હવે નાટક ના કરો. તો હવે અહીંયા જ્યારે કાર્બન મોનોક્સાઇડ પોતે પ્રક્રિયા કરશે તો ફરીથી એનું રૂપાંતરણ તો શેમાં થવાનું છે, તો કે એનું રૂપાંતર CO2 ગેસમાં જ થશે. તો હવે અહીંયા કેટલી ઉર્જાનો ફેરફાર થયો, તો કે હવે જો ડેલ્ટા H બરાબર y કિલો જૂલ પ્રતિ મોલ જેટલી ઉર્જા. તો આ પ્રક્રિયા ડાયરેક્ટ થઈ, આ પ્રક્રિયા 2 કટકામાં થઈ. તો આનો સીધો મતલબ છે છોકરાઓ, Z બરાબર શું થતું હશે, x વત્તા y. Z બરાબર શું થતું હશે, x વત્તા y. કુલ પ્રક્રિયાનો ફેરફાર હંમેશા Z જેટલો જ રહેવાનો છે, એનાથી કોઈ ફેર પડવાનો નથી. આપણે કોઈ જગ્યાએ ડાયરેક્ટ જઈએ કે આપણે એને કટકા કરતા જઈએ, ખાલી ખોટી થવાય, એનાથી કિલોમીટરમાં ફેર પડવાનો નથી. ખ્યાલ આવી ગયો? આપણે એનાથી ખોટી થવાય, ટાઈમ વધુ લાગે, પણ એનાથી કિલોમીટરમાં ફેરફાર થવાનો નથી. એ જ રીતે તમે ડાયરેક્ટ પ્રક્રિયા કરો કે 2 કટકે પ્રક્રિયા કરો, બરાબર છે, ઉર્જાનો સરવાળો આપણને આવી રીતનો મળશે. હવે આનું જો આપણે બીજું ઉદાહરણ એક જોઈએ, ઉદાહરણ નંબર 2. હવે જો ઉદાહરણ નંબર 2 આવી રીતનું છે, એમોનિયા ગેસિયસ સ્વરૂપમાં છે, HCl ગેસિયસ સ્વરૂપમાં છે. હવે મારે એને છોકરાઓ પાણીમાં નાખવું છે. તો અહીંયા મને ડાયરેક્ટ જે મળવાનું છે ને એ એમોનિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણ મળશે. જો આ ડાયરેક્ટ પ્રક્રિયા થઈ. પણ હવે આ જ પ્રક્રિયા જે છે એમાં આપણે વધારાના તબક્કા પાડવા હોય તો કે પડાય ને. તો એમાં જો તબક્કા નંબર 1, તબક્કો 1, અહીંયા તમારે શું દર્શાવી દેવાનું કે ભાઈ અહીંયા ડેલ્ટા H કેટલું હશે બોલો જોઈ, તો કે ભાઈ Z કિલો જૂલ પ્રતિ મોલ જેટલું. હવે તો કે હવે મેં તબક્કો પાડ્યો. તબક્કો શું પાડ્યો છે, તો કે પહેલા તબક્કામાં એમોનિયા ગેસની પ્રક્રિયા HCl ગેસ સાથે કરી. બોલો નિપજ શું મળશે, એમોનિયમ ક્લોરાઇડનો ગાંગડો બને. શું બને છોકરાઓ, એમોનિયમ ક્લોરાઇડનો સફેદ ગાંગડો બને. ધુમાડા થઈ જાય, સફેદ ધુમાડા. ચાલો કેટલી ઉર્જા વપરાણી હશે ભાઈબંધ અહીંયા, તો કે કિંમત મારે યાદ નથી રાખવી એટલે હું લખીશ x કિલો જૂલ પ્રતિ મોલ. હવે મારે ઓલી છેલ્લી નિપજ લાવવી હોય તો એમોનિયમ ક્લોરાઇડ એક્વિયસ, તો શું કરવાનું, તો કે તબક્કો નંબર 2. જો એકદમ સહેલું છે છોકરાઓ, આ બધું ભણવાનું બહુ સહેલું હોય છે, ખાલી ધ્યાન નથી રાખતા આપણે, બરાબર છે, એવું હોય છે. નાખો પાણીમાં. એમોનિયમ ક્લોરાઇડને શું કરશું છોકરાઓ, તો કે એમોનિયમ ક્લોરાઇડ સોલિડ છે એને શેમાં નાખશું આપણે, પાણીમાં. શું બની ગયું, જ્યારે પણ કોઈ પણ ઘટક પાણીમાં ઓગળે ત્યારે હંમેશા એનું જલીય દ્રાવણ તૈયાર થાય. કયું દ્રાવણ તૈયાર થાય, જલીય દ્રાવણ, એક્વિયસ. તો હવે અહીંયા શું મળી ગયું છોકરાઓ, તો કે અહીંયા જો આવું મળી ગયું, ડેલ્ટા H બરાબર y કિલો જૂલ પ્રતિ મોલ. શું મળી ગયું, y કિલો જૂલ પ્રતિ મોલ. તો હેઝનો ઉષ્મા સંકલનનો નિયમ આપણને શું કહે છે, તો કે ઉષ્મા સંકલનનો મતલબ થાય જુદી જુદી ઉષ્માઓને ભેગી કરવી.
તમે જો તબક્કાવાર ઉષ્મા લેશો, અહીંયા આપણને x કિલો જૂલ પ્રતિ મોલ જેટલી ઉર્જા મળી, અહીંયા આપણને y કિલો જૂલ પ્રતિ મોલ જેટલી ઉર્જા મળી. તો હું આ બંને ઉષ્માનું સંકલન કરીશ, બેય ઉષ્માને ભેગી કરીશ, એટલે જે પ્રથમ તબક્કામાં ડાયરેક્ટ આપણને મળી ગયું હતું એ ડાયરેક્ટ જેટલી જ હોય છે, અને ડાયરેક્ટને બોલવામાં આવે છે એનો બેઝિક સરવાળો. પછી તમે એને કાર્બન ડાયોક્સાઇડના ઉદાહરણથી સમજાવો કે પછી તમે એને એમોનિયમ ક્લોરાઇડના ઉદાહરણથી સમજાવો, તબક્કા હંમેશા સરખા મળે છે. રેડી? ખ્યાલ આવી જશે. ચલો પહેલાં આટલી વસ્તુ આપણે લખી લઈએ.